नमस्ते विद्यार्थी मित्रों। श्री एसएन विद्यालय द्वारा संचालित ई लर्निंग प्रोग्राम में आप सर्वेनु फरीथी हार्दिक स्वागत है। मित्रों, आज आपणे गुजराती में काव्य 15मु ग्राम माता जेना विषे आपणे भणीशुं। मित्रों, मैं आगळ पण तमने कीधुं के आपणा गुजराती साहित्य में बे भाग होय छे, बराबर। गद्य अने पद्य। पद्य एटले के काव्य अने गद्य एटले के पाठ, बराबर। हवे काव्य छे एना पण घणा बधा प्रकार छे, बराबर। जेम के आपणे आगळ जोई गया के भक्ति गीत छे, उर्मी गीत छे, सोनेट छे, खंड काव्य छे, भजन छे, घणा बधा प्रकारो छे काव्यमां। तो एवी ज रीतना आपणुं जे आजनुं काव्य छे ग्राम माता, जेनो प्रकार छे खंड काव्य अने एना कवि छे कलापी, बराबर। मित्रों, जे कवि कलापी छे तेमनुं पूरुं नाम छे सुरसिंहजी तख्तसिंहजी गोहिल। पूरुं नाम सुरसिंहजी तख्तसिंहजी गोहिल कलापी एमनुं उपनाम छे, बराबर। तमे खास ध्यान राखजो, पहला तो जे काव्य छे एनो प्रकार पूछवामां आवे तो तेनो प्रकार छे खंड काव्य। एना कवि पूछवामां, कविनुं पूरुं नाम पूछवामां आवे तो सुरसिंहजी तख्तसिंहजी गोहिल, बराबर, अथवा तो कलापी। तो जे कवि कलापी छे जेमनो जन्म 26મી જાન્યુઆરી 1874 માં લાઠીમાં થયો હતો, જેમનો જન્મ 26મી જાન્યુઆરી 1874 માં લાઠીમાં થયો હતો, બરાબર। અને તેમનો મૃત્યુ 9મી જૂન 1900 માં થયું હતું। તેમનો વ્યવસાય જોઈએ તો તેમનો વ્યવસાય લાઠી ગોહિલવાડમાં સૌરાષ્ટ્રના રાજવી હતા તેઓ, બરાબર। તેઓ રાજવી હતા। એમની મુખ્ય કૃતિઓમાં જોઈએ તો કલાપીનો કેકારવ, કલાપીનો કાવ્ય કલાપ, કશ્મીરનો પ્રવાસ, એ સિવાય સ્વીડનબર્ગનો ધર્મ વિચાર, બરાબર। એવા ઘણી બધી એમની મુખ્ય કૃતિઓ હતી, બરાબર। પરંતુ આપણને એમનું પૂરું નામ, એમનું ઉપનામ, કાવ્યનો પ્રકાર એ ખાસ યાદ હોવું જરૂરી છે, કારણ કે એમસીક્યુમાં પણ પૂછાય અથવા 1 માર્કના પ્રશ્નમાં પણ પૂછાઈ શકે છે, બરાબર। એ સિવાય આપણે જોઈએ તો ખંડ કાવ્ય। હવે મિત્રો, જે ખંડ કાવ્ય છે ને એ ખંડ કાવ્યમાં મુખ્ય રસ જોઈએ તો શૃંગાર રસ અને વીર રસ હોય છે, બરાબર। ટૂંકમાં હું તમને કહું છું કે મુખ્ય રસ શૃંગાર રસ અને કરુણ રસ, શૃંગાર રસ અને કરુણ રસ હોય છે, બરાબર। હવે આ જે ખંડ કાવ્ય છે ને એ ખંડ કાવ્યમાં માનવીના જીવનના કોઈ એક ભાગનું ચિત્રણ કરેલું હોય છે। ખંડ કાવ્યમાં માનવીના જીવનનું કોઈ એક ભાગનું ચિત્રણ કરેલું હોય છે। હવે આ જે ખંડ કાવ્ય છે ને એ ખંડ કાવ્ય આપણે ટૂંકમાં કહીએ તો માનવીના જીવનના કોઈ એક ભાગનું ચિત્રણ। ગુજરાતીમાં તે ખંડકાવ્ય ગુજરાતીમાં સ્વતંત્ર રીતે વિકસેલું છે, પરંતુ તેના બીજ સંસ્કૃત ભાષામાં પડેલા છે, તેના બીજ સંસ્કૃત ભાષામાં છે। અને ખંડકાવ્યના પિતા કહીએ તો કવિ કાંત, જેમને જન્માવ્યું છે, વિકસાવ્યું છે, બરાબર। કવિ કાંતે, જેના પિતા કહીએ તો કવિ કાંત।
જે કવિકાંતે જન્માવી છે, વિકસાવ્યું છે અને વિસ્તાર્યું પણ છે, બરાબર। હવે ખંડકાવ્યમાં મુખ્યત્વે પૌરાણિક અથવા ઐતિહાસિક આધારિત હોય છે, એટલે માનો કે પૌરાણિક કોઈ પુરાણોની કથા આધારિત હોય છે, અથવા તો ઐતિહાસિક એટલે માનો કે કોઈ રાજા રાજવીના જીવનને લગતું હોય છે, બરાબર। ખંડકાવ્યમાં મુખ્યત્વે પૌરાણિક અને ઐતિહાસિક કથા વસ્તુની કથા વસ્તુ જોઈએ તો પૌરાણિક અને ઐતિહાસિક, બરાબર। હવે આપણું જે આ ખંડકાવ્ય છે એ સરસ મજાનું ખૂબ જ સુંદર ખંડકાવ્ય છે, જેની અંદર સવારના સરસ મજાના એક સુંદર દ્રશ્યની વાત કરેલી છે। શરૂઆતમાં તો પહેલા એક સુંદર દ્રશ્યની વાત કરેલી છે, અને જેમાં એક ખેડૂતો કૃષિકોના નાના બાળકો રમે છે, અને સરસ મજાનું એક ભગવાને બનાવેલું જોડું એવું ખેડૂત અને એની પત્ની જે બંને છે એ સગડીએ તાપે છે, બરાબર। તો એ તાપે છે ત્યાં એક દૂરથી ઘોડેસવાર આવતો દેખાય છે, અને જે ઘોડેસવાર છે એ એકદમ નજીક આવી જાય છે, અને ઘોડેસવાર કહે છે કે મને તરસ લાગી છે, મને જરી જલ આપે, મને જરી પાણી આપો, મને તરસ લાગી છે। તો જે ખેડૂતની પત્ની હોય છે તે કહે છે કે શેરડીનો રસ સરસ મજાનો મીઠો છે, ચાલો હું તમને એ આપું। અને જે ઘોડેસવાર છે એ તેમની પાછળ પાછળ જાય છે। જે કૃષિકની પત્ની હોય છે, ગામડાની સ્ત્રી, ગ્રામ માતા એટલે કે ગામડાની સ્ત્રી એ હોય છે, તે જે ઘોડેસવાર હોય છે એને પેલા તો શેરડીનો એક સાંઠો કાપે છે, કાતરી કાપે છે, અને રસની ધાર છૂટે છે, અને આખો ગ્લાસ થોડી વારમાં તો ભરાઈ જાય છે। અને જે ઘોડેસવાર હોય છે એ ગ્લાસ એકદમ પી જાય છે, અને ખૂબ જ મીઠો રસ હોય છે, એ બીજી વખત પણ માંગે છે કે મને હજી પણ તરસ છે, મને હજી પણ રસ આપો। તો જે ખેડૂતની જે પત્ની હોય છે ગ્રામ માતા, એ જે છે એ વારંવાર શેરડીના રસનો દાંડો કાપે છે, છતાં પણ એક ટીપું પણ રસનું નીકળતું નથી। તેના આંખમાં આંસુ આવી જાય છે, અને એ મનમાં બોલી ઉઠે છે, કાં તો ધરતી રસાતાળ થઈ છે એટલે કે રસ વગરની થઈ છે, અને કાં તો રાજા દયા વગરનો, કાં તો અમારો રાજા દયા વગરનો થયો છે, દયાહીન થયો છે, આટલું બોલે છે। અને જે ઘોડેસવાર હોય છે એ આ વાત સાંભળે છે, અને ઘોડેસવાર તરત એમના પગમાં પડીને માફી માંગે છે, અને કહે છે કે માતા એ જ હું નૃપ એટલે રાજા, એ જ હું રાજા છું કે જેના મનમાં આ રસ પીતા પીતા એવો વિચાર આવ્યો હતો કે આટલો સરસ મીઠો રસ છે, આટલો સરસ શેરડીનો પાક ઉપજે છે, તો નક્કી આ લોકો ખૂબ જ ધનવાન હશે, તો શા માટે હું એમની પાસે થોડો કર ના વધારું। જે પહેલાના રાજ્યો હતા ને, કર અત્યારે આપણે જેમ કેમ ટેક્સ ભરીએ છીએ એવી રીતના તેઓ પણ જે ખેડૂતો પાસેથી કર લેતા, એટલે રાજાના મનમાં વિચાર આવતો કે કેમ આમની પાસેથી થોડું દ્રવ્ય એટલે કે ધન વધારે ન લઉં, આવો વિચાર આવ્યો હતો। એટલે એ હું જ છું, મને માફ કર બાઈ, તમે સુખી રહો અને તમારા બાળકો સુખી રહે, મને માફ કર ઈશ એટલે કે મને માફ કર ભગવાન। અને જે રાજા છે એની વાત સ્વીકારે છે આવું સરસ, અને પછી એમ કહે છે કે હવે તમે શેરડીનો દાંડો જે છે એ કાપો, અને ફરીથી કાપે છે, અને ફરીથી જે શેરડીનો દાંડો છે એમાંથી એક કાતરી કાપતા ફરીથી રસની શેડ એટલે કે ધાર આવે છે, અને ગ્લાસનો પ્યાલો જે છે એ ભરાઈ જાય છે। તો આવી સરસ મજાની વાત અહીંયા કરેલી છે। હવે આપણે કાવ્યમાં ભણીશું। મિત્રો, આ જે કાવ્ય છે ને એ પૂરું કાવ્ય, જો કે ખંડકાવ્યની મુખ્ય બાબત એ પણ છે કે જે ખંડકાવ્ય છે ને એ કોઈ એક છંદમાં રચાયેલું હોય છે। અહીંયા તો ઘણા બધા છંદ છે, પરંતુ તે છંદમાં રચાયેલું હોય છે। તો મિત્રો, જે કવિ કલાપી છે ને એમને ખૂબ જ નાની ઉંમરમાં 26 વર્ષની ઉંમરમાં એમનું મૃત્યુ થયું હતું। એમના એમ કહેવાય છે કે એમના 3 પત્ની હતા। તો એમાં જે એમના ત્રીજા પત્ની હતા એ જે એમના પ્રથમ પત્ની રમાબાઈ હતા, એ રમાબાના સાથે દાસી તરીકે આવેલા, જેનું નામ મોંઘી હતું, અને પાછળથી એનું નામ શોભના થયું। તો એમની સાથે છેલ્લે એમને લગ્ન કરેલા।
તો એમની ઉંમર 26 વર્ષની હતી જ્યારે તેમનું મૃત્યુ થયું. એમ કહેવાય છે કે તેમને કપટથી યુક્તિથી ઝેર આપવામાં આવેલું હતું. હવે આપણે તેમના વિશે આગળ ભણીશું. તો મિત્રો આ જે બધા જ જે પંક્તિઓ છે ને છંદમાં રચાયેલી છે અને અલગ અલગ છંદ છે, બરાબર. તો એમાં જોઈએ કે કવિ કલાપી જેમનો જન્મ 1874, મૃત્યુ 1900. કવિ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ કલાપીનો જન્મ અમરેલી જિલ્લાના લાઠી ગામમાં રાજવી પરિવારમાં થયો હતો. લાઠી રાજ્યના આ રાજવી અત્યંત ઋજુ અને સંવેદનશીલ વ્યક્તિ હતા. તેમનું મુખ્ય સર્જન કવિતા ક્ષેત્ર રહી છે. કલાપીનો કેકારવ તેમનો જાણીતો કાવ્ય સંગ્રહ છે. પાઠ્યપુસ્તકોમાં તેમની કવિતાઓ વખતો વખત સ્થાન પામતી રહી છે. કાશ્મીરનો પ્રવાસ તેમનું જાણીતું પુસ્તક છે. એ ઉપરાંત તેમણે પત્રો, નિબંધ, ડાયરી અને અનુવાદ વિષયક પુસ્તકો પણ આપ્યા છે. ગ્રામ માતા કલાપીનું સૌને સ્પર્શી ગયેલું આપણી ભાષાનું નોંધપાત્ર ખંડકાવ્ય છે. સરળ ભાષામાં લખાયેલા આ કાવ્યમાં રાજાનું હૃદય બદલાતા સંકુચિત થતા ધરાનો રસકસ પણ કેવો બદલાઈ જતો હોય છે તેનું મનોરમ તથા હૃદયસ્પર્શી વર્ણન થયેલું છે. વિવિધ છંદો ઉપર કલાપીનો કેવો પ્રશસ્ય કાબુ હતો તે પણ આ કાવ્ય વાંચતા સમજાય છે. મિત્રો, નાની વર્ષની ઉંમરમાં જે કલાપી છે એમનો છંદો પર કેવો કાબુ હતો, કેટલું સરસ રીતના એમને છંદનો પરિચય હતો, કેટલો જ્ઞાન હતું એ પણ અહીંયા આપણને સમજાય છે, બરાબર. હવે જે આ છંદો છે ને એ છંદોનું તમે જુઓ કે એનું આપણે એને ગાવીને તો એક શ્લોક તરીકે હોય છે. તો અને એનો દરેક છંદનો અલગ અલગ રાગ છે, બરાબર. હું પ્રયત્ન કરીશ ગાવાનો, બને એટલો પ્રયત્ન કરીશ. એટલે પહેલાં તો આપણે એનું ગાન કરશું, એટલે પહેલાં તમે ધ્યાન રાખજો. ઉગે છે સુરખી ભરે રવિ મૃદુ, હેમંતનો પૂર્વમાં ભૂરું છે નભ સ્વચ્છ દિસતી, એકે નથી વાદળી. ઠંડો હિમ ભર્યો વહે અનિલ સો, ઉત્સાહને પ્રેરતો, જે ઉત્સાહ ભરી દિશે સુખ ઉડી, ગાતા મીઠા ગીતડા. મધુર સમય તેવે ખેતરે શેલડીના, રમત કૃષિવલોના બાલનાના કરે છે. કમલવત ગણીને બાલના ગાલ રાતા, રવિ જ કરતેની ઉપરે ફેરવે છે. જે પ્રથમ છંદ છે શાર્દુલ વિક્રીત અને જે બીજો છંદ છે માલિની, બરાબર. ત્યારબાદ આપણે ત્રીજો છંદ જોઈએ તો અનુષ્ટુપ છંદ, જેની પંક્તિ છે વૃદ્ધ માતા અને તાત તાપે છે સગડી કરી, અહો કેવું સુખી જોડું કરતાય નિરમ્યું દિશે. એના પછીનો છંદ છે વસંત તિલકા. વસંત તિલકા જે છંદ છે એની પંક્તિઓ છે ત્યાં ધૂળ દૂર નજરે ઉડતી પડે છે, ત્યાં ધૂળ દૂર નજરે ઉડતી પડે છે, ને અશ્વ ઉપર ચડી નર કોઈ આવે, ટોળે વળી મુખ વિકાસી ઊભા રહીને, તે અશ્વને કુતૂહલે સહુ બાલ જોતા. ત્યારબાદની છે મંદાક્રાંતા. ધીમે ઉઠી શિથિલ કરને નેત્રની પાસ રાખી,
વૃદ્ધા માતા નયન નબળા ફેરવીને જુએ છે, ને તેનો એ પ્રિય પતિ હજુ શાંત બેસી રહીને જોતા ગાતો સગડી પરનો દેવતા ફેરવે છે. ત્યારબાદ છે અનુષ્ટુપ છંદ, જે આપણે પહેલા પણ જોયા, બરોબર. એ છે ત્યાં તો આવી પહોંચ્યો એ અશ્વ સાથે યુવાન, ત્યાં કૃષિક એ ઉઠી ત્યારે આવો બાપુ કહી ઊભો. અને ત્યારબાદ છે શાર્દુલ વિકૃત છંદ, બરાબર. એમાં આપણે જોઈએ તો લાગી છે મુજને તૃષા જલજરી, દે તું મને બોલીને, અશ્વેથી ઉતરી યુવાન ઊભીને ચારે દિશાએ જુએ, મીઠો છે રસ ભાઈ સે લડી તણો, એવું દયાથી કહી માતા ચાલી યુવાનને લઈ ગઈ, જ્યાં છે ઊભી સે લડી. અહીંયા સુધી આપણે રાખીશું. તો આપણે જોઈએ તો શું કહે છે કે ઉગે છે સુરખી ભરી, જે પ્રથમ છે શાર્દુલ વિકૃત છંદ, એના વિશે આપણે પહેલા એ શ્લોકનું વિવરણ કરીએ તો શું કહે છે કે ઉગે છે એટલે કે ઉગે છે સુરખી ભરી રવિ મૃદુ હેમંતનો પૂર્વમાં. શું કહે છે? ઉગે છે સુરખી. સુરખી એટલે કે લાલા. અહીંયા આપણે વિરુદ્ધાર્થી પણ સાથે સાથે જોઈતા જઈશું. તો અહીંયા ઉગવું, તેનો વિરુદ્ધાર્થી થશે આથમવું. તો શું કહે છે કે રવિ. રવિ એટલે કે સૂર્ય અને મૃદુ એટલે કે કોમળ. કે સૂર્ય અને મૃદુ એટલે કે કોમળ. અહીંયા આપણે મૃદુનો વિરુદ્ધાર્થી જોઈએ તો કઠિન થશે. મૃદુનો વિરુદ્ધાર્થી તો કઠિન થશે. બરાબર. તમે જો સૂર્યના ઘણા બધા સમાનાર્થી છે. સૂર્ય, રવિ, ભાસ્કર, પ્રભાકર, આ બધા જ જે છે સૂર્યના સમાનાર્થી નામો છે. તો અહીંયા શું કહે છે કે પૂર્વમાં સૂર્ય, આપણે જાણીએ છીએ કે સૂરજ પૂર્વમાં ઉગે છે. તો પૂર્વમાં જે સૂરજ છે એ સેજ લાલાશ પડતો. તમે જો કે આપણે શરૂઆતમાં સૂર્ય ઉગે ને ત્યારે સેજ લાલાશ પડતો હોય છે. જ્યારે સૂર્યોદય થાય ને ત્યારે સેજ લાલાશ પડતો હોય છે. તો સેજ લાલાશ પડતો અને એનો સરસ મજાનો કોમળ કોમળ તડકો વહે છે. તો એમ કે સેજ લાલાશ પડતો સૂર્ય ઉગે છે પૂર્વમાં. અને અહીંયા જો પૂર્વનો વિરુદ્ધાર્થી શું થશે? પશ્ચિમ. પૂર્વનો વિરુદ્ધાર્થી પશ્ચિમ થશે. ભૂરું છે નભ સ્વચ્છ સ્વચ્છ દિશતી એકે નથી વાદળી. જે નભ, નભ એટલે કે આભ, આકાશ. અમુક શબ્દ છે એ હું લખીશ નહીં, પરંતુ બોલું એમાં પણ તમે ધ્યાન રાખજો. નભ એટલે કે આભ, આકાશ. આખું જે આકાશ છે ને એ ભૂરું છે, એટલે કે ત્યાં આકાશમાં એક પણ વાદળી એટલે કે વાદળ દેખાતું નથી. આખું આકાશ સ્વચ્છ સ્વચ્છ છે એમ. તેમાં એક પણ વાદળી દિશતી એટલે કે દેખાતી નથી. ઠંડો હિમ ભર્યો વહે અનિલ સો ઉત્સાહને પ્રેરતો. એટલે એમ કે છે કે ઠંડો હિમ ભર્યો, ઠંડો બરફ જેવો પવન
અનિલ એટલે કે પવન, જે ઠંડો સરસ મજાનો બરફ જેવો પવન છે ઉત્સાહ, ઉત્સાહ એટલે કે ઉમંગને જગાવતો। અહીંયા આપણે ઉત્સાહનો વિરુદ્ધાર્થી, ઉત્સાહનો આપણે સમાનાર્થી તો કાલે આગલા લેક્ચરમાં પણ જોઈ લીધો, બરાબર। ઉત્સાહનો વિરુદ્ધાર્થી થશે નિરુત્સાહ। તો શું કે છે કે ઉત્સાહને પ્રેરતો, જે ઠંડો સરસ મજાનો પવન આવે છે ને એ ઉત્સાહને પ્રેરે છે, એટલે ઉત્સાહને જગાવે છે। જે ઉત્સાહ ભરી દિશે સુખ ઉડી ગાતા મીઠડા, અને આ ઉત્સાહ ભરે આ જે પવન છે, ઉત્સાહ ભર્યા પવનમાં જે સુખ એટલે કે જે પંખીઓ છે, સુખ એટલે પોપટ પણ થાય છે, અને સુખ એટલે જે પંખીઓ છે એ ઉડતા ઉડતા સરસ મજાના મીઠા ગીતડા ગાય છે। આવું તો સરસ મજાનું સવારનું આહલાદક એક વર્ણન કરેલું છે। ત્યારબાદની જે માલિની છંદમાં છે તો શું કહે છે કે મધુર સમય તેવે ખેતરે શેલડીના રમત કૃષિ વલોના બાલ નાના કરે છે, એટલે કે આવા સરસ મજાના મધુર સમયે, મધુરનો વિરુદ્ધાર્થી થશે કડવું, મધુર તો મીઠું, બરાબર, એનો અર્થ એમ થાય મીઠું, અથવા અને એનો વિરુદ્ધાર્થી થશે કડવું, બરાબર। તો મધુર સમયે, આવા સરસ મજાના મધુર સમયે ખેતરમાં, શેરડીના ખેતરમાં, શેરડી જે છે એના ખેતરમાં રમત એટલે કે રમે છે કૃષિ વલોના, કૃષિ વલો એટલે કે ખેડૂતોના, બાલ એટલે કે બાળકો, નાના એટલે કે આટલા સરસ મધુર સમયમાં ખેડૂતોના નાના જે બાળકો છે એ શેરડીના ખેતરમાં રમે છે। કમલવત ગણીને બાલના ગાલ રાતા, કમલવત એટલે કે કમળ જેવા લાલ અને કોમળ, તેમના જે બાળકો છે એમના સરસ મજાના કમળ જેવા લાલ અને કોમળ ગાલ પર જાણે કે રવિ નિજ કર તેની ઉપરે ફેરવે છે, એટલે કે જાણે કે સૂર્ય, રવિ એટલે કે સૂર્ય, અને નિજ એટલે કે પોતાના, કર એટલે કે હાથ, જે સૂર્ય જે છે એ પોતાના હાથ જાણે બાળકોના કોમળ ગાલ ઉપર ફેરવે છે। એવી રીતના એમનો સરસ મજાનો કોમળ તડકો બાળકોના ગાલ પર પડે છે। ત્યારબાદનો જે છંદ છે અનુષ્ટુપ છંદ, એમાં કહે છે કે વૃદ્ધ માતા અને તાત તાપે છે સગડી કરી, અહો કેવું સુખી જોડું કરતા એ નિરમ્યું દિશે, એટલે એમ કે છે કે વૃદ્ધ માતા અને તાત, તાત એટલે કે પિતા, વૃદ્ધ માતા અને જે પિતા છે એ તાપે છે સગડી કરી, જે સગડી છે એના પર તે તાપે છે અને કહે છે અહો કેવું સુખી જોડું, જોડું એટલે કે યુગલ, દંપતી, કરતાએ એટલે કે ઈશ્વરે, ભગવાને, નિરમ્યું છે એટલે કે રચ્યું છે, બનાવ્યું છે, ઓહો કેટલું સુખ, કેવું સરસ સુખી જોડું ભગવાને બનાવ્યું છે। ત્યાં ધૂળ દૂર નજરે ઉડતી પડે છે ને અશ્વ ઉપર ચડી નર કોઈ આવે, ટોળે વળે મુખ વિકાસી ઊભા રહીને તે અશ્વને કુતૂહલે સહુ બાલ જોતા, અને એમ કે છે કે આ સરસ મજાના વાતાવરણો, આહલાદક વાતાવરણનું વર્ણન કરે છે, અને જે યુગલ છે એ તાપે છે, સગડી પર તાપ કરીએ ને એના પર તાપે છે, ને જે બાળકો જે છે તેમના શેરડીના ખેતરમાં રમે છે, અને ત્યાં તો ધૂળ દૂર નજરે પડતી ઉડે છે, અને ત્યાં તો દૂરથી જે ધૂળ છે એ ઉડતી નજરે પડે છે, એટલે કે ઉડતી દેખાય છે। ને અશ્વ, અશ્વ એટલે કે ઘોડો, ઘોડા ઉપર ચડી નર, નર એટલે કે પુરુષ, ઘોડા ઉપર ચડી કોઈ પુરુષ આવતો દેખાય છે, એટલે કે કોઈ ઘોડે સવાર આવતો દેખાય છે। ટોળે વળી મુખ વિકાસી ઊભા રહીને તે અશ્વને કુતૂહલે સૌ બાલ જોતા, અને જે બાળકો છે એ પોતાના મોઢા પહોળા કરીને એટલે ઊંચા કરીને અને આશ્ચર્ય કુતૂહલ એટલે કે આશ્ચર્યથી જે બાળકો છે ને એ સામે જે ઘોડા છે અશ્વને એટલે ઘોડાને આ બાળકો જોવે છે। ધીમે ઉઠી શિથિલ કરને નેત્રની પાસ રાખી વૃદ્ધા માતા નયન નબળા ફેરવીને જુએ છે, અને જે વૃદ્ધા માતા છે, જે ખેડૂતની પત્ની છે, ગ્રામ માતા એટલે મેં તમને પહેલા કીધું કે ગામડાની સ્ત્રી, જે ખેડૂતની પત્ની છે એ શું કરે છે કે ધીમેથી ઉઠે છે અને શિથિલ એટલે કે ઢીલા કરીને એટલે કે હાથને નેત્રની
પાસ રાખી એટલે કે આંખોની પાસે આવી રીતના રાખી અને આપણે તમે જુઓ કે ક્યાંય દૂર સુધી આપણે જોઈએ ને અને તડકો આપણને પ્રકાશ આવતો હોય દેખાતો નહીં તો ઘણી વખત આપણે આવી રીતના હાથ રાખીને જોઈએ છીએ. તો જે સ્ત્રી હોય છે એ શું કરે છે કે ઊભી થાય છે પોતાના ઢીલા એટલે કે ઉંમરને કારણે નબળા પડી ગયેલા જે હાથ છે એને નેત્રની પાસે એટલે કે આંખની પાસે રાખીને, યાદ રાખજો નેત્ર, નયન, આંખ, લોચન આ બધાના સમાનાર્થી છે. તો આંખની પાસે રાખીને જુએ છે. વૃદ્ધા માતા નયન નબળા ફેરવીને જુએ છે. પોતાના નયન નબળા એટલે કે ઉંમરને કારણે થોડું આછું દેખાય એમ એટલે કે જે વૃદ્ધા માતા છે પોતાના નયન નબળા એટલે કે કમજોર પોતાની આંખો ફેરવીને સામે ઘોડેસવારને જુએ છે. ને તેનો એ પ્રિય પતિ હજુ શાંત બેસી રહીને જોતા ગાતો સગડી પરનો દેવતા ફેરવે છે. તો અને એનો જે પ્રિય પતિ છે એ હજુ શાંત બેસી રહ્યો છે અને પોતે એકલો કંઈક ગાતો જે સગડી પરનો દેવતા એટલે કે અગ્નિ, જે સગડી પરનો દેવતા ને અગ્નિ એને ફેરવે છે. ત્યારબાદ અનુષ્ટુપ છંદમાં આપણે જોઈએ તો કહે છે ત્યાં તો આવી પહોંચ્યો એ અશ્વ સાથે યુવાન ત્યાં, કૃષિક એ ઉઠી ત્યારે આવો બાપુ કહી ઊભો રહ્યો. અને એમ કે છે કે ત્યાં તો જે ઘોડેસવાર છે એ નજીક ઘોડેસવાર યુવાન જે છે અશ્વ અને યુવાન, અશ્વ સાથે જે યુવાન છે ઘોડા સાથે જે યુવાન છે એ ત્યાં તો નજીક આવી ગયો અને કૃષિક એટલે ખેડૂત ઉઠીને કહે છે કે આવો બાપુ. મિત્રો આપણા ઘરે કોઈ પણ મહેમાન આવે ને તો એમ કે છે કે એને આવકારો અચૂક આપવો જોઈએ. આપણે એનું ભજન છે ને કે હેજી તારા આંગણિયા જો પૂછીને કોઈ આવે તો એને આવકારો મીઠો આપજે રે. મિત્રો કોઈ પણ વ્યક્તિ હોય ગમે તે આવ્યા હોય પણ એને ખાલી મીઠો એક આવકારો આવો આપવો ને તો પણ એને આમ આનંદ થાય એમ. બાકી આપણામાં એ પણ કહેવત છે કે જે ઘરે સોનું અને કંચનની વર્ષા થાય ને તો પણ તે ઘરે ન જાવું જો તમારું ત્યાં માન ન જળવાતું હોય તો ભલે સોનું અને કંચનની વર્ષા થાય પરંતુ જ્યાં તમારું માન ન જળવાય ત્યાં ન જાઓ, મતલબ કે તમારું અપમાન થતું હોય ત્યાં કોઈ દિવસ જવું જોઈએ નહીં. તો અહીંયા એમ કે છે કે જે કૃષિ ખેડૂત છે એ ઊભો થઈને કહે છે કે આવો બાપુ, એવો એને આવકારો આપે છે. તો ત્યારબાદ જે ઘોડેસવાર છે કહે છે કે લાગી છે મુજને તૃષા જલઝરી દે તું મને બોલીને, અશ્વેથી ઉતરી યુવાન ઊભીને ચારે દિશાએ જોએ. અને કહે છે કે મને તરસ લાગી છે. તૃષા એટલે કે તરસ લાગી છે, પ્યાસ. તૃષા એટલે કે તરસ અથવા તો પ્યાસ પણ કહી શકાય. મને તરસ લાગી છે, મને થોડું જલ એટલે કે પાણી ભરી દો એમ. અશ્વેથી ઉતરી યુવાન ઊભીને ચારે દિશાએ. અને જે ઘોડેસવાર હોય છે એ ઘોડા ઉપરથી નીચે ઉતરે છે અને ચારે દિશાઓ તરફ એ જુએ છે. મીઠો છે રસ ભાઈ શેલડી તણો એવું દયાથી કહી માતા ચાલી યુવાનને લઈ ગઈ જ્યાં છે ઊભી શેલડી. અને જે વૃદ્ધ માતા જે છે એમ કહે છે કે શેરડીનો રસ ખૂબ જ મીઠો છે એવું તે દયાથી કહે છે. અને માતા જે છે એ યુવાનને તે શેરડીના પાક તરફ લઈ જાય છે. ત્યારબાદ આપણે જોઈએ તો જે વસંત તિલકા છંદ છે, પ્યાલું ઉપાડી ઊભી શેલડી પાસ માતા, છુરીવતી જરીક કાતળી એક કાપી, ત્યાં શેર છૂટી રસની ભરી પાત્ર દેવા, ને કઈ વિચાર કરતો નર તે ગયો પી. જે વસંત તિલકા છંદ છે એની અંદર કહે છે કે પ્યાલું ઉપાડી ઊભી શેલડી પાસ માતા. જે માતા છે એ પ્યાલું એટલે કે પ્યાલો ઉપાડી અને શેરડીની પાસે ઊભી રહે છે અને છરીવતી જરીક
સહેજ કાતરીએ કાપે છે। કાતરી એટલે કે શેરડીના સાંઠાનો નાનો ટુકડો। ચલો તમને શબ્દ સૌ માટે એક શબ્દ પૂછવામાં આવે કે શેરડીના સાંઠાનો નાનો ટુકડો એટલે એનો શબ્દ થાય છે કાતરી। એ કાતરી કાપે છે અને ત્યાં તો શેર એટલે કે રસની ધાર જે છે એ છૂટી રસની અને જે પાત્ર જે છે જે વાસણ છે એ રસથી ભરાઈ ગયો ને કઈ વિચાર કરતો તે નર પી ગયો। અને જે ગ્લાસ છે એ શેરડીથી ભરાઈ ગયો એટલે જે નર છે જે પુરુષ છે કંઈક વિચાર કરતો એટલે રસ પી ગયો। બીજું પ્યાલું ભરી દેને હજુ છે મુજને તૃષા કહીને પાત્ર યુવાને માતાના કરમાં ધર્યું। એટલે એમ કહે છે કે બીજું પ્યાલું ભરી દેને હજુ છે મુજને તૃષા કહીને પાત્ર યુવાને માતાના કરમાં ધર્યું। એટલે જે યુવાન છે કહે છે કે મને બીજો પણ પ્યાલો ભરી દો, હજી પણ મને તરસ લાગી છે। અને એમ કહીને જે ઘોડેસવાર જે યુવાન છે એને જે ગ્લાસ છે એ માતાના જે યુવાન વૃદ્ધ સ્ત્રી છે એના હાથમાં ધર્યો। ત્યારબાદ છે મંદાક્રાંત છંદ। એમાં કહે છે કાપી કાપી કરી ફરી અરે કાતળી શેલડીની એકે બિંદુ પણ રસતણું કેમ હાવા પડે ના સુકોપ્યો કે પ્રભુ મુજ પડે આંખમાં આંસુ લાવી બોલી માતા વળી ફરી છુરી ભોંકતી શેલડીમાં। તો કહે છે કે કાપી કાપી કરી ફરી અરે કાતળી શેલડીની એકે બિંદુ પણ રસતણું કેમ હાવા પડે ના શું કોપ્યો કે પ્રભુ મુજ પડે આંખમાં આંસુ લાવી બોલી માતા વળી ફરી છુરી ભોંકતી શેલડીમાં। અને એમ કે છે કે જે માતા છે એ શેલડીનો સાંઠો કાપી કાપીને થાકી કાતળી કાપી કાપીને થાકી પરંતુ એમાંથી એક પણ બિંદુ એટલે કે ટીપું પડતું નથી। હવે હાવા એટલે કે હવે એક પણ ટીપું તેમાં પડતું નથી। તો તે કહે છે કે શું કોપ્યો કે પ્રભુ મુજ પરે કોપ્યો એટલે કે ગુસ્સે થયો શું ભગવાન મારી પર ગુસ્સે થયો છે। આંખમાં આંસુ લાવી તે વૃદ્ધાના આંખમાં આંસુ આવી જાય છે અને તે માતા ફરી બોલે છે અને ફરી છુરી ભોંકતી શેરડીમાં બોલી અને ફરી પાછી જે શેરડી છે એની અંદર ફરી પાછી છરીથી કાપે છે। ત્યારબાદ અનુષ્ટુપ છંદમાં રસહીન ધરા થઈ છે દયાહીન થયો નૃપ નહીં તો ના બને આવું બોલી માતા ફરી રડી। એમ કહે છે કે કાં તો જે ધરા છે જે ધરતી છે જે પૃથ્વી છે એ રસહીન થઈ એટલે કે રસ વગરની થઈ છે। અહીંયા આપણે વિરુદ્ધાર્થીમાં જોઈએ તો રસહીન તો એનો વિરુદ્ધાર્થી થાય છે રસાળ અથવા રસાળ તો એનો વિરુદ્ધાર્થી થાય છે રસહીન। એટલે એમ કે છે ધરા પૃથ્વી છે કાં તો આ પૃથ્વી જે છે એ રસ વગરની થઈ છે કાં તો આ પૃથ્વી રસ વગરની થઈ છે અને કાં તો જે નૃપ એટલે કે રાજા નૃપ એટલે કે રાજા અને કાં તો અમારો જે રાજા છે એ દયા વગરનો થયો છે દયાહીન જેનો વિરુદ્ધાર્થી થાય છે દયાળુ। એટલે કાં તો આ જે ધરતી છે એ રસકસ વગરની થઈ ગઈ છે અને કાં તો અમારો જે રાજા છે એ દયા વગરનો થઈ ગયો છે નહીં તો આવું બને નહીં અને આવું બોલી માતા ફરી રડી પડે છે। ત્યારબાદનો આપણે વસંત તિલકા છંદ જોઈએ તો એમાં કહે છે કે એવો યુવાન સુણતા ચમકી ગયો ને માતા તણે પગ પડી ઉઠીને કહે છે
એ હું જ છું રૂપ મને કર માફ બાઈ, એ હું જ છું રૂપ મને કર માફ ઈશ। એટલે એમ કહે છે, આવું જાણે તે યુવાન સાંભળે છે એવું યુવાન સુણતા ચમકી ગયો ને। આવું જે વૃદ્ધ સ્ત્રી બોલે છે અને આવું જે યુવાન સાંભળે છે તરત એ યુવાન ચમકી જાય છે અને માતા તણે તે વૃદ્ધ સ્ત્રીના પગમાં પડી જાય છે અને કહે છે, એ હું જ રૂપ મને કર માફ બાઈ, જે એવો એ રાજા હું જ છું જે મને મારા મનમાં આવો વિચાર આવ્યો હતો, એટલે એ રાજા હું જ છું, મને માફ કર બાઈ, હે બાઈ મને માફ કરી દે, એ રાજા હું જ છું, એ હું જ છું રૂપ મને માફ કર ઈશ। હે ભગવાન, હે પરમેશ્વર ઈશ્વર, તમે પણ મને માફ કરી દો, એ હું જ રાજા છું જેના મનમાં આવો વિચાર આવ્યો હતો। ત્યારબાદનો છંદ છે શાર્દુલ વિક્રીત। તેમાં જોઈએ તો, પીતો તો રસ મિષ્ટ હું પ્રભુ અરે, ત્યારે જ ધાર્યું હતું, આ લોકો સહુ દ્રવ્યમાન નકી છે, એવી ધરા છે અહીં, છે જોઈ મુજ ભાગ્ય કઈ નહીં સમો, તે હું વધારું હવે, શા માટે બહુ દ્રવ્ય આ ધનિકની પાસેથી લેવું નહીં। તો તે રાજા કહે છે કે પીતો તો રસ મિષ્ટ હું, જ્યારે આ મીઠો રસ હું પીતો તો હે ભગવાન ત્યારે જ મેં ધાર્યું હતું, ત્યારે જ મારા મનમાં વિચાર આવ્યો કે આ લોકો સહુ દ્રવ્યમાન એટલે કે નક્કી આ લોકો ધનવાન છે, નક્કી છે એવી ધરા છે, કારણ કે અહીંની ધરા અહીંની ધરતી એવી છે કે આટલો સરસ પાક છે એટલે આ લોકો નક્કી ધનવાન છે, પૈસાદાર છે। તો એમ કે છે જોઈએ મુજ ભાગ કઈ નહીં સમો, તે હું વધારું હવે, જે કરનો ભાગ છે એ તો હું શા માટે આ પાસેથી આમના પાસેથી વધારે ધન હું ન લઉં, કારણ કે આ લોકો તો ધનવાન છે તો શા માટે આમની પાસેથી હું વધારે ધન ન લઉં, વધારે કર ન લઉં। એટલે જ મેં એમ કે એવું વિચાર્યું હતું કે આમની પાસેથી હવે હું વધારે કર લઉં, એમ આ ધનિક પાસેથી લેવું નહીં, એટલે શા માટે વધારે કર આ ધનિક પાસેથી લેવું નહીં। ત્યારબાદનો છે ઉપેન્દ્ર વજરા જે છંદ છે એમાં કહે છે, રસે હવે દે ભરી પાત્ર બાઈ, પ્રભુ કૃપાએ નક્કી એ ભરાશે, સુખી રહે બાઈ સુખી રહો સૌ, તમારી તો આશીષ માત્ર માંગુ। એટલે એમ કે છે કે હવે રસથી આ પાત્ર ભરી દે બાઈ, એમ પ્રભુ કૃપાએ ભગવાનની કૃપાએ ઈશ્વરની કૃપાથી આ જે પાત્ર છે એ નક્કી ભરાઈ જશે, એમ સુખી રહે બાઈ સુખી રહો બાઈ અને તમે સહુ સુખી રહો, એમ તમારી તો હું માત્ર આશીષ એટલે કે આશીર્વાદ, હું તો માત્ર હવે તમારા આશીર્વાદ જ માંગુ છું, એમ હવે તમે બધા સુખી રહો, એમ નક્કી હવે ભગવાનની કૃપાથી આ પાત્ર ભરી જશે, એટલે કે મને આમાં રસ ભરી દો, એમ। ત્યારબાદ છે છેલ્લો જે છંદ છે વસંત તિલકા છંદ, જેના શબ્દો છે, પ્યાલું ઉપાડી ઊભી સેલડી પાસ માતા, છૂરી વતી જરી જ કાતરી એક કાપી, ત્યાં શેર છૂટી રસની ભરી પાત્ર દેવા, બહોળો વહી રસ અહો છલકાવી પ્યાલું। ત્યાં તો જેમ કે છે કે પ્યાલું ઉપાડી ઊભી સેલડી પાસ માતા, જે માતા છે એ ગ્લાસ ઉપાડી અને સેલડીની પાસ ઊભી રહે છે અને છુરી વતી જરી જ કાતરી કાપે છે। પ્રથમ વખતની જેમ અત્યારે જેમ છરીથી જરાક જ કાતરી કાપે છે, ત્યાં તો શેર છૂટી એટલે કે રસની ધાર છૂટી, એમ અને રસથી આખું પાત્ર જે છે, રસથી જે વાસણ છે એ ભરાઈ ગયું
અને બહોળો એટલે કે પુષ્કળ રસ એમાંથી વહેવા લાગ્યો અને જે પાત્ર છે એ પ્યાલું છલકાવી દીધું, એ પ્યાલો જે છે એ રસથી છલકાવી દીધો। તો મિત્રો અહીંયા જે આપણો કાવ્ય છે સરસ મજાનું છંદમાં નિરૂપણ કરેલું આ કલાપીનું કાવ્ય છે અને આપણે એ ભણ્યા કે ખૂબ જ સરસ મજાનું, અહીંયા કીધું ને આપણે પહેલા કીધું કે અથવા તો પૌરાણિક વાત ઉપર આધારિત હોય અથવા તો ઐતિહાસિક, તો આ ઐતિહાસિક વાત ઉપર આધારિત છે જે આપણે જોયું કે કોઈ રાજાના જીવનનો કોઈ એક ભાગની અહીંયા વાત કરેલી છે, પૂરું એના જીવનની વાત નથી કરી, એના કોઈ એક ભાગની અહીંયા વાત કરેલી છે। તો અહીંયા આપણે સરસ મજાનું આ ખંડકાવ્ય ભણ્યા અને હવે પછી અહીંયા સુધી આપણે આ કાવ્ય રાખીશું અને હવે પછીના આપણે નવા પ્રકરણ સાથે ફરી મળીશું। ત્યાં સુધી નમસ્કાર।